હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સિલિકોનના સંયોજનો આધારિત કેટલાક એમસીક્યુ ને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. કાર્બન ફેમિલીનું બીજું તત્વ સિલિકોન અને કેટલાક એના સંયોજનો એના ઉપરના એમસીક્યુ જોવાના છે. મિત્રો, ચલો શરૂઆત કરીએ આપણે પહેલા એમસીક્યુ થી. Me2SiCl2. હવે આપણે કે Me એટલે શું? તો તમારે Me એટલે મિથાઇલ ગ્રુપ સમજવાનો. મિથાઇલ કહીએ એટલે -CH3 ગ્રુપ થયો. બરાબર. Me2SiCl2 ના જલ વિભાજન અને ત્યારબાદ બહુલીકરણથી શું ઉત્પન્ન થાય? હવે મિત્રો, ખાલી એમ પણ સવાલ હોય ને કે ખાલી જલ વિભાજનથી શું ઉત્પન્ન થાય, તો તમારે જલ વિભાજન કરો એટલે તમને ખબર જ છે કે આ સીધા સિલેન કહેવાય. સિલેનનું જલ વિભાજન કરો એટલે ક્લોરોના સ્થાને હાઇડ્રોક્સિલ ગ્રુપ આવી જાય અને પછી એ બહુલીકરણ પામે જ. અહીંયા જો બહુલીકરણની સ્પષ્ટતા આપણને ન કરી હોય તો પણ જલ વિભાજન થાય એટલે બહુલીકરણ થાય જ એવું આપણે માનીને જવાબનો ઓપ્શન એ પ્રમાણે જ લેવાનો છે. તો અહીંયા આપણે જલ વિભાજન અને ત્યારબાદ બહુલીકરણનું જોઈએ. આપણને શું આપ્યું છે? આપણને આ આપેલું છે સિલિકોન સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે બે ક્લોરો ગ્રુપ છે, બરાબર, અને એક Me એટલે મિથાઇલ, નીચે પણ Me છે. એનું નામ આપણે આપીશું ડાયઆલ્કાઇલ. તમે ડાયઆલ્કાઇલમાં ડાયમિથાઇલ પણ લઈ શકો, બોલી શકો, કારણ કે Me એટલે મિથાઇલ થશે. ડાયઆલ્કાઇલ ડાયક્લોરો, નામ છે સિલેન. ઓકે, આનું જલ વિભાજન કરીએ. જલ વિભાજન કરીએ એટલે મિત્રો અહીંયા બે પાણીના અણુ H2O અને અહીંયાથી બે Cl લઈને બે H સાથે -2 ટાઈમ HCl ને દૂર કરીએ એટલે એની જલ વિભાજનથી આપણને આવી નિપજ ફાઇનલી મળે. ઓકે, બે બાજુ હાઇડ્રોક્સિલ ગ્રુપ આવી જશે. હવે આની પાસે બે રિએક્ટિવ ગ્રુપ છે, બંને છેડા રિએક્ટિવ છે, તો આવો બીજો મોલેક્યુલનો પણ આપણે વિચાર કરી શકીએ અને આવા બીજા મોલેક્યુલના વિચાર કરીએ એટલે આવી રીતનું બીજો મોલેક્યુલ જળ વિભાજનથી જે આપણને મળે તે. હવે એમની વચ્ચે આપણે કરાવવાનું છે બહુલીકરણ એટલે અહીંયાથી H આવશે, અહીંયાથી OH અને અહીંયા હું -H2O બતાવી દઉં એટલે હું આને આમ રિપ્રેઝન્ટ કરી શકું. ઉપર મિથાઇલ, નીચે પણ આવી રીતે મિથાઇલ, પછી હાઇડ્રોક્સિલ ગ્રુપ, અહીંયા ઓક્સિજન વચ્ચે રહેશે. ઓકે, સિલિકોન, ઉપર એક મિથાઇલ ગ્રુપ, નીચે એક મિથાઇલ ગ્રુપ અને અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ. એટલે આ કેવો થઈ ગયો? આ તો ડાયમર બનાવ્યું. અને એવું ને એવું હું આગળ ને આગળ તમને બતાવું તો અહીંયાથી પણ એક H નીકળી જશે, બરાબર. H નીકળીને અહીંયા શું આવશે? તો O નીકળીને પાછો Si, ઉપર નીચે પાછા મિથાઇલ આવશે. તે જ પ્રમાણે મિત્રો અહીંયાથી પણ અહીંયા શું થશે? અહીંયા H નીકળી જશે ને H નીકળીને અહીંયા ઓક્સિજન ને પાછું અહીંયા સિલિકોન ને આગળ પાછળ પાછા મિથાઇલ આવશે. એટલે આવી રીતે કન્ટિન્યુઅસ એક રચના બનશે, પોલિમર બનશે, બહુલક બનશે. ઓકે, અને એનો પુનરાવર્તિત એકમ જો આપણે જોઈએ તો એનો પુનરાવર્તિત એકમ આ થશે. એન ટાઈમ એને કેમ રિપ્રેઝન્ટ કરી શકીએ, દર્શાવી શકીએ? તો એમાં Me2SiO એ કેટલા ટાઈમ છે? N ટાઈમ છે. ઓકે, તો આના જલ વિભાજનથી આપણને આ પ્રોડક્ટ મળી, એનું બહુલીકરણ થયું અને એનું બહુલીકરણ આપણે બહુ બધા અણુનું બતાવીએ એટલે આ રીતનો આપણને પોલિમર મળ્યો અને એ પોલિમરને રિપ્રેઝન્ટ કરી શકીએ Me2SiO N ટાઈમ. ઓકે, જલ વિભાજનથી આ પ્રાપ્ત થશે પણ એનું બહુલીકરણ કરીએ એટલે ફાઇનલ પ્રોડક્ટ આપણને C મળશે. તો આ ઓપ્શનનો, આ MCQ નો ઓપ્શન કયો સાચો થશે મિત્રો? C જવાબ એનો સાચો થશે. આન્સર આવશે C. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. સિલિકોન ડાયોક્સાઇડ. સિલિકોન ડાયોક્સાઇડ એટલે શું આપણે જાણીએ છીએ? SiO2. ઓકે, હવે SiO2 જે છે એમાં પ્રત્યેક સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન પરમાણુથી ઘેરાયેલો હોય. પ્રત્યેક ઓક્સિજન પરમાણુ 2 Si પરમાણુ સાથે જોડાયેલો હોય. પહેલા સિલિકોન ડાયોક્સાઇડનું બંધારણ આપણે જોઈ લઈએ. તો એમાં એક સિલિકોન, આ સિલિકોન ડાયોક્સાઇડ ત્રિપરિમાણીય સિલિકેટ છે જેમાં સિલિકોન સાથે જોડાયેલા 4 ઓક્સિજન પાર્ટનરશિપમાં છે, ભાગીદારીમાં છે, બરાબર છે. આની સાથે બીજા દોરું છું, અલગથી દોરું છું, તમને અલગ કલર વાપરીને દોરું છું એટલે તમને આઈડિયા આવશે આવી રીતના, બરાબર. અહીંયા આમ થઈ ગયો, આ બેની વચ્ચે સહિયારો થઈ ગયો. તે જ પ્રમાણે આગળ આપણે દોડતા જઈએ તો અહીંયા એક પાછો ઓક્સિજન આ બેની સાથે પાર્ટનરશિપમાં આવશે. અહીંયા એક સિલિકોન, ઓક્સિજન, ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને એ રીતે હજી પણ આપણે એક અહીંયા નીચે દોરી શકીએ. ઓકે, તો અહીંયા આ ઓક્સિજન પાર્ટનરશિપમાં આવશે. અહીંયા સિલિકોન, ઓક્સિજન, ઓક્સિજન અને અહીંયા પાછું, બરાબર છે. તેવી રીતે મારે આ બાજુ પણ બતાવવું હોય તો બતાવી શકાય. ઓક્સિજન પાર્ટનરશિપમાં પછી Si સાથે અહીંયા O, અહીંયા O અને અહીંયા O. તો આ રીતનું ત્રિપરિમાણીય સિલિકેટ માળખું થયું. તો દરેક સિલિકોનનો તમે જોઈ શકો 4 ઓક્સિજન પાર્ટનરશિપમાં આવશે. એટલે પ્રત્યેક સિલિકોન પરમાણુના 4 ઓક્સિજન પરમાણુઓથી ઘેરાયેલો હોય.
પ્રત્યેક સિલિકોન પરમાણુ તમે જોઈ શકો, આ સિલિકોન મિડલ વાળા સિલિકોન ને જોઈ શકો, એ અન્ય 4 ઓક્સિજન થી ઘેરાયેલો હોય અને પ્રત્યેક ઓક્સિજન પરમાણુ 2 SI પરમાણુથી જોડાયેલો હોય. તો પ્રત્યેક ઓક્સિજન પરમાણુ, તમે આના ઉપર ધ્યાન કરો, આ ઓક્સિજન ઉપર સમજી લો કે આપણે આ ઓક્સિજન ની વાત કરીએ છીએ, તો આ ઓક્સિજન 2 સિલિકોન થી જોડાયેલો હોય. તો સિલિકોન ડાયોક્સાઇડ SiO2 ત્રિપરિમાણીય સિલિકેટ છે, જેમાં પ્રત્યેક સિલિકોન 4 ઓક્સિજન વડે અને પ્રત્યેક ઓક્સિજન 2 સિલિકોન વડે આજુબાજુ ઘેરાયેલો છે. એટલે આપણને પહેલો જ ઓપ્શન સાચો મળી ગયો મિત્રો, આન્સર એ જ આવશે. બીજા ઓપ્શન ચેક કરી લઈએ. પ્રત્યેક SI પરમાણુ અન્ય 2 ઓક્સિજન પરમાણુથી ઘેરાયેલો હોય, 2 નહીં મિત્રો 4 આવશે, એટલે બીજો ઓપ્શન ખોટો જ છે. ત્રીજો ઓપ્શન ચેક કરી લઈએ. ઓક્સિજન પરમાણુ અન્ય 2 પરમાણુ સાથે જોડાયેલો હોય, નહીં, એ જોડાયેલો હોય પણ અન્ય કયા 2 પરમાણુ? અન્ય 2 સિલિકોન પરમાણુ સાથે, જે પહેલા ઓપ્શનમાં સ્પષ્ટતા છે. સિલિકોન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, દ્વિબંધ હોતો નથી, એટલે આ બંને ઓપ્શન બી ખોટા જ છે. એટલે જવાબ આનો એ અને ફાઇનલ જવાબ આપણને એ જ મળવાનો છે મિત્રો. આ રીતની રચના ધરાવે છે, જે આપણે સારી રીતે જાણીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ માં જઈએ. હવે આવ્યા ત્રીજો MCQ. આમાંથી કયો ઉચ્ચ પરમાણુ દળ સિલિકોન પોલિમર માટે મોનોમર નથી? બરાબર સમજો, ઉચ્ચ પરમાણુ દળ ધરાવતો સિલિકોનનો પોલિમર નો મોનોમર નથી. હવે મિત્રો આપણે જે સિલિકોન્સ બનાવીએ છીએ, જે એક પ્રકારના પોલિમર્સ છે, એ પોલિમર માટેનો પાયાનો એકમ SiCl4 છે. SiCl4 માંથી આપણે એનું Cl નું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ વડે કરીએ એટલે એનું સામાન્ય સૂત્ર RnSiCl4 - ઓકે. હવે આપણે એનું બહુલીકરણ કરવું હોય, પોલિમરાઇઝેશન કરવું હોય, તો અહીંયા Cl માં ઓછામાં ઓછા 2 Cl અથવા 2 કરતા વધારે Cl આપણે જોઈએ, કે જે હાઇડ્રોલિસિસ જલ વિભાજન પામશે, Cl માંથી હાઇડ્રોક્સિલ ગ્રુપમાં કન્વર્ટ થશે અને એ હાઇડ્રોક્સિલ ગ્રુપ પછી પોલિમરાઇઝેશન પામશે. તો અહીંયા મને ઓછામાં ઓછા 2 અથવા 2 કરતા વધારે Cl જોઈએ. તો 2 અથવા 2 કરતા વધારે તમે જોઈ શકો બી ઓપ્શનમાં, સી ઓપ્શનમાં અને ડી ઓપ્શનમાં છે. અહીંયા Cl3 છે. આ pH એટલે શું થશે મિત્રો? pH એટલે ફિનાઇલ ગ્રુપ થશે. ફિનાઇલ ગ્રુપ એટલે કયો? -C6H5, જેને હું આમ રિપ્રેઝન્ટ કરી શકું, દર્શાવી શકું. ઓકે, તો આની અંદર Cl3 છે, તો આ તો ક્રોસ લિંકેજ સિલિકોન્સ બનાવશે. એ રીતે MeSiCl3 મિત્રો, આ પણ Me એટલે મિથાઇલ, એ પણ ક્રોસ લિંકેજ સિલિકોન્સ બનાવશે. Me2SiCl2 એ જલ વિભાજન પામીને આગળના જ MCQ માં કર્યું, એ આપણને રેખીય પોલિમર બનાવશે. ઓકે, તો આ પણ પોલિમર બનાવશે. કયો પોલિમર નહીં બનાવે? તો આનો જવાબ થશે એ ઓપ્શનમાં જે છે એને આપણે એમ બતાવીએ, સિલિકોન સાથે 3 મિથાઇલ ગ્રુપ છે. ઓકે, અને એક Cl જ છે. એક Cl છે તો જલ વિભાજન પામીને, જલ વિભાજનને હું જવી લખું છું, એ જલ વિભાજન પામીને મને મિથાઇલ, અહીંયા સિલિકોન, ઓકે, ઉપર એક મિથાઇલ ગ્રુપ, નીચે પણ એક મિથાઇલ ગ્રુપ, અને અહીંયા Cl નું જલ વિભાજન થઈને હાઇડ્રોક્સિલ ગ્રુપ આવી જશે. અને મિત્રો આવા 2 યુનિટ ભેગા થશે એટલે એની પોલિમરાઇઝેશનની પ્રક્રિયાનો અંત આવી જશે. એક જ સ્ટેપની પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. Me, નીચે પણ Me, અહીંયા એક હાઇડ્રોક્સિલ ગ્રુપ, એ પ્રમાણે બીજો હાઇડ્રોક્સિલ ગ્રુપ આપણે આવી રીતનો, બરાબર છે. અહીંયા પણ Me છે, બધે મિથાઇલ ગ્રુપ આપણે ફટાફટ બતાવી દઈએ. અને આનું જ્યારે પોલિમરાઇઝેશન થશે તો ત્યારે એક H અને બીજો H થશે, ને ટૂંકમાં એક જ સ્ટેપમાં એનું પોલિમરાઇઝેશન પતી જશે. આગળ બહુલીકરણ નહીં થાય. અને એમાંથી આપણને સિલિકોન સાથે આ બધા મિથાઇલ ગ્રુપ છે, ઓક્સિજન સિલિકોન સાથે આ 3 મિથાઇલ ગ્રુપ છે, ને આપણને અહીંયા એક ડાયમર મળશે. ડાયમર એટલે મિત્રો આપણે ગુજરાતીમાં કહીએ તો દ્વિઅણુક મળશે, બરાબર છે. તો આપણને 4 માંથી જે પહેલો ઓપ્શન છે એ કેવું મોનોમર છે કે જે બહુલીકરણ પામીને એક જ સ્ટેપમાં બહુલીકરણથી અટકી જશે, ટૂંકમાં આગળ બહુલીકરણ નહીં પામે, લાંબી શૃંખલા વાળો ઉચ્ચ પરમાણુ દળ ધરાવતો, ઉચ્ચ પરમાણુ ભાર ધરાવતો પોલિમર આપણને નહીં આપે. તો એવો મોનોમર કયો થયો મિત્રો? આન્સર થયો એનો એ. બરાબર છે, કારણ કે અંદર એક જ Cl છે, આવો ડાયમર પછી આગળ પ્રક્રિયા નહીં થાય, કારણ કે હવે અહીંયા કોઈ હાઇડ્રોક્સિલ ગ્રુપ નથી. તો આનો આન્સર કયો રાખીશું મિત્રો? આનો આન્સર થવાનો છે એ. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. ચોથો MCQ મિત્રો, Si2O5n 2n- anion. Anion એટલે શું થશે? ઋણ આયન મળે છે જ્યારે, ક્યારે મળે છે?
તો SiO4 ટેટ્રાહેડ્રોન નું કોઈ ઓક્સિજન અન્ય SiO4 સાથે ભાગીદારી કરતું ન હોય. ટેટ્રાહેડ્રોન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે સિલિકોન સાથે 4 ઓક્સિજન આવી રીતે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય. આ રચનાને આપણે કહીશું ટેટ્રાહેડ્રોન. તો SiO4 ટેટ્રાહેડ્રોન નો કોઈ પણ ઓક્સિજન અન્ય સાથે ભાગીદારી કરતો ન હોય ત્યારે, બીજા ઓપ્શનમાં એમ છે એમાંનો એક ઓક્સિજન ભાગીદારીમાં હોય ત્યારે, ત્રીજા ઓપ્શનમાં એમ છે આમાંના 2 ઓક્સિજન ટેટ્રાહેડ્રોનના 2 ઓક્સિજન ભાગીદારીમાં હોય ત્યારે, અને છેલ્લા ઓપ્શનમાં છે 3 ઓક્સિજન ભાગીદારીમાં હોય ત્યારે. બરાબર. તો ક્યારે આ શક્ય બનશે? Si2O5N2N- વાળો જે એકમ છે ક્યારે આવે? તો આપણે અલગ અલગ પ્રકારના સિલિકેટ સંયોજનો ભણ્યા છીએ, તો એ સિલિકેટમાં જરાક મગજ ઉપર ભાર આપો મિત્રો. Si2O5 શેમાં આવતો તો? કયા પ્રકારના સિલિકેટમાં હતો? તો જરાક મગજ ઉપર ભાર આપો મિત્રો. એ જે હતો સ્તરીય સિલિકેટમાં આવતો. તો સ્તરીય સિલિકેટને આપણે આમ રિપ્રેઝન્ટ કરી શકીએ, બરાબર, જેને આપણે કહીએ છીએ સ્તરીય અથવા તો પરિમાણીય સિલિકેટ. બરાબર છે, જે સ્તર જેવી રચના ધરાવે છે. અને આની અંદર તમે જોઈ શકો કે આ રીતનો જે એકમ આવે, આ આપણે આને આમ બતાવીએ, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, ચોથો ઓક્સિજન વચમાં, અને અહીંયા સિલિકોન. તો આના 3 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય, અન્ય સાથે જોડાણ હોય 1, 2 અને 3 સાથે. ઓકે, અહીંયા આ રચના તો ખરી જ પાછી, હા, આમ તો ખરું જ. તો અહીંયા સિલિકોનના કેટલા ઓક્સિજન SiO4- ટેટ્રાહેડ્રોનના કેટલા ઓક્સિજનની સાથે પાર્ટનરશિપમાં છે? તો તમે જોઈ શકો આ ઓક્સિજન કોઈની સાથે પાર્ટનરશિપમાં નથી. સ્તરીય સિલિકેટમાં જે વચ્ચેનો ઓક્સિજન છે, ટોચ ઉપરનો છે, એ કોઈની સાથે પાર્ટનરશિપમાં નથી. પણ જે આ ખૂણા ઉપરના 3 છે, અન્ય 3 સાથે પાર્ટનરશિપમાં છે. તો આપણે કયો ઓપ્શન પસંદ કરવો પડશે? SiO4 ટેટ્રાહેડ્રોનના 3 ઓક્સિજન અન્ય સાથે શું હોય? પાર્ટનરશિપમાં હોય. આમાંથી આપણને એમ પણ સવાલ પૂછાય કે ભાઈ આની સાથે આ જે છે એમાં પ્રત્યેક સિલિકોન દીઠ પરમાણુ કેટલા? તો તમને એ પણ જરાક મારે ગણાવવું છે કે આ મધ્યમાં સિલિકોન છે, તો એની સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? તો એની સાથે બરાબર પ્રત્યેક, બરાબર, આમાં આપણે એક સવાલ આમ પણ મૂકી દઈએ કે પ્રત્યેક Si સાથે બરાબર જોડાયેલા રહેલા ઓક્સિજન પરમાણુ એ કેટલા? તો એક ઓક્સિજન અહીંયા આપણને પૂરેપૂરો મળશે, એટલે એક ઓક્સિજન એ. પછી આ જે 3 ઓક્સિજન છે એ બીજા સાથે પર પાર્ટનરશિપમાં છે, એટલે 3 વખત અથવા તો 1/2, 1/2 અને 1/2, એટલે ટોટલ કેટલું થયું મિત્રો? તો ટોટલ આ થઈ ગયું અહીંયા 2, 1/2, ટૂંકમાં અઢી થઈ ગયું, બરાબર. એક આખો ને પછી 3 અડધા છે, બરાબર. એટલે આ થઈ ગયો એક Si સાથે, બરાબર, ઓક્સિજન કેટલા? 2.5. એનું ડબલ કરું તો Si2 કરું તો O5 થશે. તો Si2O5 થઈ ગયું ને એ પ્રમાણે વીજભાર પણ મિત્રો આપણે બેલેન્સ કરી શકીએ, બરાબર. વીજભાર એનો 2n પ્રમાણે આવશે, એ પણ તમે સેટ કરી શકો. તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે એ 3 ઓક્સિજન પરમાણુ પાર્ટનરશિપમાં હોય ત્યારે. એટલે આનો આન્સર કયો રાખવાનો થશે? ડી જવાબ આનો થશે. ચલો મિત્રો નેક્સ્ટ MCQ પર જઈએ. 5મો MCQ મિત્રો, એમ્ફીબોલ સિલિકેટ બંધારણમાં x ખૂણો ટેટ્રાહેડ્રોન દીઠ ખૂણો શેર કરવાની સંખ્યા છે, બરાબર. એટલે ટેટ્રાહેડ્રોન દીઠ x ખૂણો શેર થતો હોય તો x ની કિંમત કેટલી? હું તમને એકદમ સિમ્પલિફિકેશન કરી આપું. એમ્ફીબોલ્સ જે આપણો સિલિકેટનો એક પ્રકાર છે, એ એમ્ફીબોલ્સ ની અંદર પ્રત્યેક ઓક્સિજન એ બીજા કેટલા સાથે શેર થયેલો છે? ખૂણા ઉપરના જે ઓક્સિજન છે કેટલા સાથે શેર થયેલા છે? તો પહેલા તો આપણને એ ટ્યુબલાઇટ થવી જોઈએ કે એમ્ફીબોલ્સ કઈમાં આવે, કયા પ્રકારના સિલિકેટમાં આવે? દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં, રેખીયમાં, શૃંખલામાં, ચક્રીયમાં, શેમાં આવે, કેમાં આવે? તો હું તમારું ડાઉટ પહેલા દૂર કરી દઉં કે એમ્ફીબોલ્સ એ દ્વિશૃંખલા ડબલ ચેઇન પ્રકારનો સિલિકેટ છે. જેને મારે દર્શાવવો હોય તો એને આ રીતે બતાવી શકું. તો એમ્ફીબોલ્સ શું છે? એ ડબલ ચેઇન છે, દ્વિશૃંખલા સિલિકેટ છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે 2 ભાગ કરી દઈએ તો આ એક શૃંખલા થઈ અને આ બીજી શૃંખલા થઈ. ઓકે, હવે એની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન બીજા કેટલા સાથે શેર પામેલો છે એની સંખ્યાને આપણે x ધારવાની છે. તો એ કેટલા સાથે શેરિંગ કરેલું છે? હવે આમાં મિત્રો જરાક અમથું કન્ફ્યુઝન છે, બરાબર ધ્યાનથી જોજો. જ્યારે હું આ યુનિટનો વિચાર કરું, આ એકમનો વિચાર કરું, તો આના તમે જોઈ શકો 1, 2 અને 3 ઓક્સિજન અન્ય 3 સાથે શેરિંગમાં છે. પણ જ્યારે હું આ યુનિટનો વિચાર કરું જે ઉપરના ભાગે છે, તો એની અંદર આ કોઈની સાથે શેરિંગમાં નથી.
આના એક જ અને બે જ ઓક્સિજન અન્ય સાથે શેર કરેલા છે, પાર્ટનરશિપમાં છે. તો આના 3 છે, આના 2 છે. તો યાદ રાખજો મિત્રો, આને આપણે કેમ સોલ્વ કરી શકીએ? તો એને સોલ્વ કરવા માટે સીધી વાત છે કે આપણે પ્રત્યેક સિલિકોનના ઓક્સિજનની પાર્ટનરશિપ સરખી નથી, બધામાં કેવી છે મિત્રો? અલગ અલગ છે. આમાં 3 છે, આમાં 2 છે. તો સરેરાશ કાઢીએ તો અહીંયા 3 વત્તા 2 બરાબર છે. આપણે 2 સિલિકોન એકમ દીઠ ગણીએ, એક સિલિકોન અહીંયા નહીં તો આપણે થશે 3 વત્તા 2 એટલે થશે 5/2 એટલે 2.5 એટલે અહીંયા એને અઢી રૂપે બતાવીએ, અઢી કહીએ બરાબર, 2.1 એ રીતે બતાવીએ. તો x ખૂણા પરનો ટેટ્રાહેડ્રોનનો શેર થયેલો હોય તો કેટલા હોય? તો સીધી વાત છે કે આના 3 ઓક્સિજન શેર થયેલા છે, આના 2 ઓક્સિજન શેર થયેલા છે. તો સીધી વાત છે, સરેરાશ જોઈએ તો પ્રત્યેક સિલિકોન દીઠ શેર થઈ ગયેલા ઓક્સિજન કેટલા થશે? 2.1 એટલે આન્સર કયો આનો સાચો થશે? બી આન્સર આનો જવાબ આવશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. શું છે એની પછીનો એમસીક્યુ? નીચેનામાંથી કયા સિલિકેટમાં ટેટ્રાહેડ્રોનના માત્ર 2 ઓક્સિજન પરમાણુ ભાગીદારી કરે? કેટલા? માત્ર 2 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય. ચલો એની માટે આપણે જરાક બુદ્ધિ કસવી પડશે. તો પહેલો શરૂઆતમાં લઈએ પાયરોસિલિકેટ. હવે પાયરોસિલિકેટમાં તમને ખબર હોય તો મિત્રો SiO4 ના 2 એકમો વચ્ચે એક ઓક્સિજનની પાર્ટનરશિપ હોય, એટલે અહીંયા સહિયારો પાર્ટનરશિપમાં ઓક્સિજન એક જ આવશે. ચક્રીય સિલિકેટમાં આપણે સ્ટાર જેવું દોરેલું હતું, યાદ કરો મિત્રો. તો આની અંદર કોઈ પણ એક એકમ પકડો તો એના 2 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય, તો આમાં ભાગીદારીમાં પાર્ટનરશિપમાં હોય તેવા ઓક્સિજન 2 થશે. 2 શૃંખલા જે હમણાં આપણે આગળના એમસીક્યુમાં એમ્ફીબોલ જોયો, તો એની અંદર એક સિલિકોનના 3 ને બીજા સિલિકોનના 2 એટલે સરેરાશ આપણે કાઢેલી હતી તો 2.5 સરેરાશ કાઢી હતી. એક શૃંખલા સિલિકેટ કહીએ એટલે આવી રીતની રચના થશે અને એની અંદર પણ 2 ઓક્સિજન પાર્ટનરશિપમાં હશે પ્રત્યેક સિલિકોનના, તો આમાં પણ જવાબ 2 આવશે બરાબર. 2 જ વાળા આપણે લેવાના છે. 3D સિલિકેટમાં તો મિત્રો 4 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય ને સીટ સિલિકેટ કહીએ એટલે સ્તરીય સિલિકેટ થયા અને સ્તરીય સિલિકેટમાં 3 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય. પાછો સવાલ બરાબર જુઓ, શું સવાલ છે? કયા સિલિકેટ ટેટ્રાહેડ્રોનમાં માત્ર 2 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય? 2 ઓક્સિજન પાર્ટનરશિપમાં હોય તેવું આપણને એક મળ્યું 2 નંબરનું, જેને ચક્રીય સિલિકેટ કહીએ છીએ. એક શૃંખલા સિલિકેટ એમાં બી 2 ઓક્સિજનની પાર્ટનરશિપ હોય, તો 2 અને 4 ઓપ્શન લઈએ. 1, 2 અને 5 નથી બરાબર છે. 4 અને 5, 4 અને 6 એ પણ નથી. આપણો ઓપ્શન 2 અને 4 વાળો તમને ડાયરેક્ટ અહીંયા જ બતાવી દઉં, ડી ઓપ્શન થશે. એટલે આનો આન્સર કયો આવશે મિત્રો? આનો આન્સર થશે ડી, કે જેમાં પ્રત્યેક ટેટ્રાહેડ્રોનના 2 ઓક્સિજન પરમાણુ પાર્ટનરશિપમાં છે. જરા ટ્વિસ્ટ કરેલો સવાલ છે પણ સારો સવાલ છે મિત્રો. આગળ વધીએ, નવા એમસીક્યુ પર જઈએ. નીચેનામાંથી આભાસી ઘન કોણ છે? આભાસી ઘન આપણે કે કેવા? આભાસી ઘન એટલે મિત્રો, આભાસી ઘન એટલે જે એકચ્યુઅલમાં ઘન નથી, વાસ્તવમાં ઘન નથી, પણ આ તાપમાન દબાણે નોર્મલ ટેમ્પરેચર પ્રેશરે ઘન જેવા વર્તે છે, એવું આપણે જાણીએ છીએ. એવું કોણ છે? તો કાચ. મિત્રો કાચ જે છે એ સિલિકોનનું એક અગત્યનું સંયોજન આપણે કહી શકીએ, અને કાચ જે છે એકચ્યુઅલમાં ઘન નથી, આભાસી ઘન છે. તો આભાસી ઘનમાં કયો જવાબ આવશે? ઓપ્શન આવશે બી. ઓકે, ચલો ત્યાર પછીનો એમસીક્યુ જોઈએ. સિલિકોન એ નીચેનામાંથી કોનો અગત્યનો ઘટક છે? બરાબર, સિલિકોન શેમાં હશે? તો એ ક્લોરોફિલમાં હશે, હિમોગ્લોબિનમાં હશે, એમાલ્ગમ બરાબર એમાં હશે, ખડકોમાં હશે. ક્લોરોફિલમાં મિત્રો મેગ્નેશિયમ આવે, અહીંયા હિમોગ્લોબિનમાં Fe આવે. હા, ખડકો આપણી પૃથ્વીનો પોપડો જે છે સિલિકેટ સંયોજનો જ બનેલો છે. તો સિલિકોન નીચેનામાંથી કોનો અગત્યનો ઘટક થશે? તો ખડકોનો થશે બરાબર છે. જવાબ થશે મિત્રો સી, આન્સર આનો સાચો થશે. ત્યાર પછી 9મો એમસીક્યુ જોઈએ, જરા ઝડપ કરીશું. સ્ફટિકમય સિલિકોન સાથે નીચે આપેલા કાર્બનનો કયો ઘટક આઇસોમોર્ફસ સમરૂપ હોય? ફરી પાછું, સ્ફટિકમય સિલિકોન, કારણ કે સિલિકોન આપણને 2 રૂપે જોવા મળે, અસ્ફટિકમય બી અને સ્ફટિકમય પણ હશે. તો સ્ફટિકમય સિલિકોન એ નીચે આપેલા કયા કાર્બન સાથે આઇસોમોર્ફસ એટલે સમરૂપ છે, સમઘટકીય છે? તો અહીંયા ગ્રેફાઇટ, કોલ, કોક અને ડાયમંડ બરાબર. હું તમને એમસીક્યુ સમજાવું એને આપણે તમને આકૃતિ બતાવું તો તમને વધારે અનુકૂળ આવશે, તમે સમજી શકો મિત્રો. જે પહેલી આકૃતિ છે સિલિકોન ડાયોક્સાઇડ ની છે, સિલિકાની છે, SiO2 ની છે, કે જેની અંદર આ વચ્ચે જે છે Si છે અને એની સાથે 4 ઓક્સિજન આ રીતે જોડાયેલા છે, અને અહીંયા કાર્બન છે, અહીંયા બધે કાર્બન જ છે, આ પણ કાર્બન છે, એની જોડાયેલા અન્ય 4 પણ કાર્બન જ છે.
પણ આનું બંધારણ ને આનું બંધારણ એકદમ સરખું તમને લાગવું જોઈએ અને સરખું છે જ મિત્રો. એટલે આઇસોમોર્ફસ સમરૂપો સમઘટકીય આપણે કહીએ તો સિલિકોન ડાયોક્સાઇડ સાથે કોણ છે? ડાયમંડ છે. ડાયમંડ એટલે મિત્રો હીરો. ઓકે, તો હીરો ડી આન્સર એનો જવાબ થશે. ડી માં એમ પણ ડાયમંડ જ આવશે એટલે જવાબ ડી જ આવવો જોઈતો હતો. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી 9 એમસીક્યુ ઉપર જઈએ. SiO2 માટે કયો સેટ સાચો છે? બરાબર, SiO2 માટે કયો સેટ સાચો છે? દરેકમાં બબ્બે વસ્તુ લખેલી છે. પહેલું જોઈએ, રેખીય અને એસિડિક છે, રેખીય અને બેઝિક છે, સમચતુષ્ફલકીય અને એસિડિક છે, કોણીય અને બેઝિક છે. હવે SiO2 આવે એટલે તો આપણને ખબર પડે કે રેખીય તો હોય જ નહીં, આ બે ઓપ્શન તો એમ જ ઉડી ગયા. કોણીય, SiO2 એ કોણીય છે? શું SiO2 આમ હોય છે? ના મિત્રો, એમ હોતો નથી. બરાબર છે, SiO2 કોણીય બી નથી. SiO2 આપણે ઘણી બધી વખત દોરેલો છે કે જેની અંદર સિલિકોન સાથે 4 ઓક્સિજન પરમાણુ આવી રીતના એક્ચ્યુઅલમાં જોડાયેલા છે અને એક સિલિકોન સાથે બરાબર 4 ઓક્સિજન આપણે લેવાના છે, પણ એ બધા 1/2 અડધા અડધા લેવાના છે એટલે SiO2 આમ આપણે લખીએ છીએ. ઓકે, પણ આ જે રૂપ છે એ કેવું થશે? સમચતુષ્ફલકીય. અને તમારા માટે આ વાત અગત્યની છે કે SiO2 છે ને મિત્રો, SiO2 એ એસિડિક નેચરનો છે. નિર્બળ એસિડ આપણે ગણવાનો છે, એસિડિક નેચરનો છે. એની સાબિતી એ છે કે SiO2 NaOH સાથે પ્રક્રિયા કરે, સોડિયમ સિલિકેટ બનાવે. એસિડ હોય તે બેઝ સાથે પ્રક્રિયા કરે તો આ એસિડિક નેચરનો છે એટલે પ્રબળ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સિલિકેટ બનાવે છે, ક્ષાર છે મિત્રો. તો એવી રીતે સાબિત થઈ શકે અથવા કહી શકીએ કે SiO2 નું નેચર એસિડિક છે એટલે પ્રબળ બેઝ NaOH સાથે એને પ્રક્રિયા કરી તો એ સમચતુષ્ફલકીય છે, એસિડિક નેચરમાં છે. એટલે કયો સેટ સાચો થશે? તો સી ઓપ્શન વાળો સેટ મિત્રો સાચો ઠરશે, સાચો જવાબ હશે. આગળ વધીએ. ત્યાર પછી મિત્રો 11 નંબરનો MCQ, કાચનું બંધારણ નીચેનામાંથી કયું છે? કાચનું બંધારણ કયું છે? કાચનું સામાન્ય બંધારણ આપણે લખીએ એટલે આ લખી શકીએ, Na2 SiO3 સોડિયમ સિલિકેટ, CaSiO3 કેલ્શિયમ સિલિકેટ અને 4 ટાઈમ SiO2, જેને આપણે આમ પણ રિપ્રેઝન્ટ કરી શકીએ, Na2O સોડિયમનો ઓક્સાઇડ, CaO કેલ્શિયમનો ઓક્સાઇડ અને 6 ટાઈમ SiO2. યાદ કરો મિત્રો, આપણે કાચનું સામાન્ય બંધારણ આ લખીએ છીએ. ઓકે, હવે એમાં જે Na2O છે એ ક્યાંથી આવશે? તો Na2O છે ને મિત્રો, Na2O એ સોડિયમ કાર્બોનેટ માંથી આવશે, Na2CO3 માંથી આવશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ શેમાંથી આવશે? એ કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ માંથી આવશે અને આ જે છે રેતી છે. અને કાચ શું છે? તો સોડિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ રેતીનું એક સંયોજન છે. ઓકે મિત્રો, તો કાચમાં શું હશે? તો કાચની અંદર Na2O Na2CO3 માંથી આવશે એટલે ટૂંકમાં Na2CO3 તો અને કેમ બતાવો મારે, પાછો લઉં છું, ફરી પાછો. 11મો MCQ મિત્રો, કાચનું બંધારણ નીચેનામાંથી શું છે? કાચનું બંધારણ, કાચ શેનો બનેલો છે? તો કાચ મિત્રો આપણે જાણીએ છીએ એ સોડિયમ કાર્બોનેટ Na2CO3, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને રેતી બરાબર SiO2 આને ઊંચા તાપમાને પીગાડી એટલે એનું પીગલિત સ્વરૂપનું મિશ્રણ એ કાચ છે. કાચ હમણાં જોયું તે પ્રમાણે આભાસી ઘનમાં પણ આપણે કરીએ અને આમને પીગાડીએ એટલે આપણને આમાંથી આ મળે Na2SiO3 સોડિયમ સિલિકેટ થયો, પછી આ થયો કેલ્શિયમ સિલિકેટ અને અહીંયા 4 ટાઈમ SiO2 એનું સામાન્ય સૂત્ર આપણે આ લખીએ, જેને આપણે આમ પણ બતાવેલું છે, સોડિયમનો ઓક્સાઇડ, કેલ્શિયમનો ઓક્સાઇડ અને 6 ટાઈમ SiO2. આપણે કાચના સામાન્ય સૂત્રને આ રીતે દર્શાવી શકીએ. તો કાચ શું છે? તો કાચ મિત્રો SiO2 થયું એટલે સિલિકા થઈ, બરાબર. આ CaO એટલે લાઇમ થયો, આ લાઇમ કેમાંથી આવ્યો? તો લાઇમ ઉપર કીધું તે પ્રમાણે કેલ્શિયમ કાર્બોનેટ માંથી આવ્યો. અને Na2 સોડિયમનો ઓક્સાઇડ જે છે મિત્રો બરાબર એ શેમાંથી આવ્યો? Na2CO3 માંથી આવ્યો. તો સિલિકા, લાઇમ, NaCl. NaCl ન આવે મિત્રો એટલે પહેલો ઓપ્શન ખોટો છે. સિલિકા, લાઇમ, લાઇમ એટલે મિત્રો આ થયો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે લાઇમ કહેવાશે, બરાબર છે. એટલે આપણે કેલ્શિયમ કાર્બોનેટ ને યાદ હોય તો લાઇમસ્ટોન પણ કહીએ છીએ. તો લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને Na2CO3 એટલે આપણો બી ઓપ્શન સાચો થશે. બાકીનો ઓપ્શન જોઈ લઈએ, સિલિકા અને NaCl, આ ઓપ્શન બી ખોટો થશે, કાચ આનું મિશ્રણ નથી. અને ખાલી લાઇમ અને Na2CO3 તો એ પણ મિત્રો જવાબ ખોટો થશે. એટલે સાચો આન્સર આપણને કયો મળ્યો? બી સાચો આન્સર આપણને મળ્યો. ઓકે, બહુ સિમ્પલ MCQ થયો. આગળ વધીએ. સિલિકોન્સમાં નીચેનામાંથી કયા બંધો હોય છે? કયા બંધો હોય? સિલિકોન્સ શું છે? સિલિકોન્સ, તો સિલિકોન્સ
એ R2SiO એકમ ધરાવતો, બરાબર, R2SiO એકમ ધરાવતો રેખીય, ચક્રીય અથવા તો ક્રોસ લિંકેજ પોલિમર છે અને જેને આપણે આમ રિપ્રેઝન્ટ કરી શકીએ R Si R પછી O ફરી પાછો અહીંયા આપણે Si, અહીંયા એક R, બીજો R અને O, ફરી પાછો અહીંયા Si R, આવી રીતનું મિત્રો બતાવી શકીએ. આ બાજુ પણ ઘણી બાજુ, આ બાજુ પણ આવી રીતે ઘણું આગળ બતાવી શકીએ. તો એની અંદર નીચેનામાંથી કયા બંધ છે? Si બંધ આવે? ના મિત્રો, Si બંધ નથી, SiC બંધ પણ નથી, Si આ બંધ પણ નથી, આ બંને સરખા સરખા થઈ ગયા. SiC SiO બંધ પણ નથી, SiC બંધ પણ નથી. પણ ડી ઓપ્શનમાં જે છે SiO આ ટાઈપનું બોન્ડિંગ થશે એટલે આન્સર આનો મિત્રો આપણને ડી મળશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. ત્યાર પછીનો શું છે એમસીક્યુ જરાક જોઈએ. પાયરોસિલિકેટ આયન કયો? પાયરો, તો આપણે એકદમ ધ્યાન રાખવાનું છે. પહેલો જે આવે સિલિકેટમાં સૌથી પહેલો કે જેમાં કોઈ પણ ઓક્સિજન પાર્ટનરશિપમાં નથી તે ઓર્થોસિલિકેટ, અને સેકન્ડ એના પછીનો છે પાયરોસિલિકેટ. પાયરોસિલિકેટની અંદર આવા બે ટેટ્રાહેડ્રોન વચ્ચે તમે જાણો છો કે એક ઓક્સિજનની પાર્ટનરશિપ થયેલી છે. ઓકે, આમ આપણે ઓક્સિજન ને વચ્ચે ટપકું કર્યું છે સિલિકોન, આપણે આવી રીતે બતાવીએ છીએ. અહીંયા આપણે પાછા બંધ બતાવવાના ભૂલાય નહીં. ઓકે, તો આ તમારો પાયરોસિલિકેટ થયો અને પાયરોસિલિકેટ ની અંદર Si2 થશે. ઓક્સિજન તમે ગણો તો અહીંયા કેટલા થશે? ટોટલ ઓક્સિજન 7 થશે કારણ કે એક પાર્ટનરશિપમાં આવ્યું. અને વીજભાર આપણે ગણીએ તો એક સિલિકોનનો 4 થશે એટલે 4 કૌંસની બહાર 2 લઈશું વત્તા 7 વખત -2 એટલે +8 -14 એટલે -6 વીજભાર આવશે તો આનો એકમ -6 થશે. તો Si2O7 -6 ક્યાં છે મિત્રો? સી ઓપ્શનમાં છે. એટલે પાયરોસિલિકેટ નો આયન કયો? તો Si2O7, બરાબર, -6 એટલે આન્સર સી એનો જવાબ થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. શું છે? સિલિકોન ઊંચા તાપમાને નીચેનામાંથી કોની સાથે ગરમ કરતા કાર્બોરેન્ડમ મળે? કાર્બોરેન્ડમ શું છે? સિલિકોનનો કાર્બાઇડ છે, યાદ રાખજો. SiC એટલે કાર્બોરેન્ડમ. અને કાર્બોરેન્ડમ મેળવવા માટે શું કરવામાં આવે મિત્રો? SiO2 જેને આપણે સિલિકા કહીએ છીએ એને કાર્બન સાથે ગરમ કરીએ એટલે SiC વત્તા કાર્બન મોનોક્સાઇડ બને. Si, બરાબર છે. અને મારે બેલેન્સ કરવું છે તો 2 ઓક્સિજન અહીંયા કરી અને કાર્બનની સંખ્યા 3 થશે એટલે 3 અહીંયા આવશે. આ તમારો કાર્બોરેન્ડમ તૈયાર. તો એની માટે મેં શું કર્યું? સિલિકા અને SiO2 ને કોની સાથે ગરમ કરી? તો એને મેં એની સાથે ઊંચા તાપમાને, કોની સાથે? તો ઊંચા તાપમાને કાર્બન સાથે ગરમ કર્યો એટલે આનો આન્સર થશે એ. ઓકે મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. 15મો એમસીક્યુ મિત્રો, SiO4 સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. એ આપણે સારી રીતે જાણીએ છીએ કે SiO4 સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. પછી સવાલ શું છે? 3 ઓક્સિજનનો ઉપયોગ કરીને બનેલો સિલિકેટ કયો હશે? 3 ઓક્સિજનનો ઉપયોગ કરીને આપણે એ અર્થ કાઢવાનો છે કે 3 ઓક્સિજન પાર્ટનરશિપમાં રાખીને 3 ઓક્સિજનની ભાગીદારી કરીને કયા કયા પ્રકારનો સિલિકેટ આપણને બને? તો ઓપ્શન આપણને અલગ અલગ આપ્યા છે. દ્વિપરિમાણીય સ્તરીય બંધારણ ધરાવતો સિલિકેટ, પાયરોસિલિકેટ, બરાબર, રેખીય પોલિમરિક સિલિકેટ ને ત્રિપરિમાણીય સિલિકેટ. હવે આપણે એથી શરૂ કરીએ. ત્રિપરિમાણીય સિલિકેટ હોય એમાં 4 ઓક્સિજનની પાર્ટનરશિપ હોય, 4 ઓક્સિજનનો ઉપયોગ થયેલો હોય. પાયરોસિલિકેટમાં મિત્રો એક જ ઓક્સિજનની પાર્ટનરશિપ હોય, બરાબર છે. રેખીય હોય એની અંદર 2 ઓક્સિજનની પાર્ટનરશિપ હોય, 2 ઓક્સિજનનો ઉપયોગ થયેલો હોય. પણ આ દ્વિપરિમાણીય કહીએ કે સ્તરીય બંધારણ ધરાવતો સિલિકેટ કહીએ જેની અંદર 3 ઓક્સિજનની પાર્ટનરશિપ હોય. એટલે આનો આન્સર કયો થશે? આનો આન્સર આવશે એ મિત્રો. ચલો આગળ વધીએ. એની પછીનો રેસા ધરાવતો ખનિજમય પદાર્થ જે નુકસાન પામ્યા વગર લાલચોળ તાપમાન સહન કરી શકે, જે ગરમ પણ થાય, લાલચોળ ગરમ બી થાય, એના બંધારણને કઈ નુકસાન ન થાય, બંધારણમાં કઈ ફેરફાર ન થાય, બરાબર, એવું કોણ? ઓપ્શન જોઈ લઈએ. ટાલ્ક, ગ્લાસવુલ, એસ્બેસ્ટોસ અને સોપસ્ટોન. બરાબર, તો આમાં તમને મારે ઓપ્શનમાં જવાબ કહી દેવો છે એસ્બેસ્ટોસ. આ એસ્બેસ્ટોસ છે ને એ ત્રિપરિમાણીય સિલિકેટ છે. ઓકે, અને એ જે સિલિકેટ છે એ તાપમાન સામે, ઊંચા તાપમાન સામે પણ એને કાંઈ વાંધો આવતો નથી. ટૂંકમાં એનું બંધારણ કંઈ બદલાતું નથી, લાલચોળ તાપમાન પણ સહન કરી શકે. તેને આપણે સાદી ભાષામાં કહીએ ફાયર પ્રૂફ છે. કેમિકલ ઇનર્ટ બી છે, એના ઉપર કોઈ પ્રકારની કેમિકલની અસર અથવા તો કેમિકલની અસર બહુ જ ઓછી થાય છે અને સ્ટ્રેન્થ, મજબૂતાઈ પણ સારી છે. એટલે એસ્બેસ્ટોસ એ કેમિકલી ઇનર્ટ,
બરાબર છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય કહી શકાય તેવો, ઊંચું તાપમાન સહન કરી શકે તેવો અને સ્ટ્રેન્થ મજબૂતાઈમાં પણ સારો તેવો પ્રકારનો એક સિલિકેટ સંયોજન છે. એટલે એસ્બેસ્ટોસ આનો આન્સર થશે. આન્સર આનો આવશે સી. ઓકે મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ કોસ્મેટિક સર્જરીમાં થાય? કોસ્મેટિકમાં કોણ વપરાય? કોસ્મેટિકમાં સિલિકા વપરાય, સિલિકેટ્સ વપરાય, સિલિકોન્સ વપરાય, જીઓલાઇટ વપરાય. સિલિકા રેતી થઈ ગઈ, સિલિકેટ્સ તો બહુ બધા પ્રકારના અલગ અલગ સિલિકેટ્સ છે, સિલિકોન્સ જેમાં R2SiO આપણે યુનિટ જાણીએ છીએ પોલિમર છે, અને જીઓલાઇટ એ પણ આપણે જાણીએ છીએ. તો તમને મિત્રો મારે આનો જવાબ કહેતા પહેલા આકૃતિઓ બતાવી છે. આવા અલગ અલગ પ્રકારના બરાબર સિલિકોન્સ, હું તમને જવાબ પણ ભેગો ભેગો કહી દઉં છું. સિલિકોન્સ બરાબર છે R2SiO ધરાવતા એકમ ધરાવતા રેખીય કે શાખી એવા અલગ અલગ પ્રકારના જે પોલિમર છે તે સિલિકોન્સ અલગ અલગ પ્રકારના કોસ્મેટિક સર્જરીમાં વપરાય. જેમ કે આ કાન માટે તમને ચોખ્ખું દેખાય, કાન કોઈનો રિપેર કરવો હોય તો કાનની કોસ્મેટિક સર્જરીમાં, આ સ્પેશિયલી નાક માટે છે, આ અલગ અલગ શરીરના અંગો માટે બરાબર છે, અમુક છાતીના ભાગ માટે વપરાય, અમુક હિપ્સ માટે, એ વધારે કોઈ હિરોઈન કે એવું કંઈક વધારે આકર્ષક ને વધારે સુંદર બતાવવા માટે એના નાકના શેપ, એના કાનના શેપ કે બીજી કોઈ જગ્યા ઉપર પણ આનો ઉપયોગ કરે છે. તો સિલિકોનનો ઉપયોગ આવી રીતે કોસ્મેટિક સર્જરીમાં થાય છે. એનો જવાબ થશે સી. ઓકે મિત્રો, નવા એમસીક્યુ પર જઈએ. 18મો એમસીક્યુ. શા માટે પ્રયોગશાળામાં NaOH ના દ્રાવણની કાચની બોટલનું કાચનું ઢાંકણ ચુસ્ત રીતે બંધ બેસી જાય છે? આવું આપણે બધા પ્રેક્ટિકલમાં અનુભવ કર્યું હોય. આપણી સામે જે પેલી બોટલો પડી હોય HCl ની, મન HCl ની, મન NaOH ની ને બધાની, તેમાં તમે જોજો NaOH ની, મન NaOH ની બોટલ ખોલવામાં કોઈક વાર બહુ મહેનત કરવી પડે. તો એવું કેમ થાય? બરાબર, સાયન્સ વાળા છે એટલે એવું બી વિચારવાનું કે ભાઈ કાચની બોટલમાં NaOH વાળી બાકીની બધી HCl કે બાકીની બોટલના ઢાંકણ ફટાફટ ખુલશે, પણ NaOH વાળી જે બોટલ છે એ બોટલ, કાચની બોટલનું એનું કાચનું ઢાંકણ જરાક બરાબર ફિટ થઈ ગયું હશે, એને આપણે જરાક મહેનત કરાવડાવે. કેમ એવું થાય? તો જરાક ઓપ્શન જોઈ લઈએ. ધૂળના રસકોણોને લીધે, કાચના SiO2 NaOH સાથે પ્રક્રિયાથી સોડિયમ સિલિકેટ બનાવે એટલે, વાતાવરણમાં CO2 અને NaOH વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ કાર્બોનેટ બને એટલે, કાચમાં બોરોન સંયોજનો છે જે NaOH સાથે અવક્ષેપિત થાય. તો આમાંથી સાચો ઓપ્શન મિત્રો એ છે કે કાચ જે છે એ કાચમાં SiO2 રહેલો છે, NaOH ની બોટલ છે એટલે NaOH માં દ્રાવણ ભર્યું છે, તો એમાંથી તમને Na2SiO3 આ તમારો સોડિયમ સિલિકેટ બનશે. બરાબર છે, અને સોડિયમ સિલિકેટ મિત્રો જે બને છે એના કારણે એ કાચની બોટલનું ઢાંકણ બરાબર ચુસ્ત રીતે બંધ થઈ જાય છે. તો આનો આન્સર કયો આપણે પસંદ કરવો પડશે? આનો આન્સર થશે બોમ્બે. ત્યાર પછીનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ઇજિપ્તિયન બ્લુ. ઇજિપ્તિયન બ્લુ સૂત્ર આપણને આપ્યું છે CaCuSi4O10 કોનું ઉદાહરણ છે? કોનું ઉદાહરણ હશે? સ્તરીય સિલિકેટ, ચક્રીય સિલિકેટ, શૃંખલા સિલિકેટ, પાયરોસિલિકેટ. તો આવો કદાચ કોઈ એમસીક્યુ આવે કે જેના વિશે આપણને ખબર ન હોય તો ઋણ આયનથી આપણે એને પકડી શકીએ. જેમ કે આની અંદર CaCuSi4O10 છે. ઓકે, તો આ કેલ્શિયમ છે એનો +2 લઈએ, કોપરનું બી +2 લઈએ, એટલે આનો વીજભાર થવાનો -4. અને આ કયો યુનિટ છે તમને ખ્યાલ હોય તો મિત્રો, આ છે Si2O5 બરાબર n -2n, જેમાં આપણે n બરાબર 2 મૂકી દઈએ તો સૂત્ર આપણું આ સેટ થઈ જશે. n બરાબર 2 રહેતા થઈ જશે, જરા ચેક કરી લો. તો Si4O10 અહીંયા -2 મૂકીએ એટલે -4 થઈ જશે. તો ઋણ આયનથી આપણને પકડાઈ ગયો. હવે આપણને એ ખબર પડી જોઈએ કે આ ઋણ આયન ધરાવતો એકમ કયો, એ શેમાં હોય? એ સ્તરીયમાં હોય, ચક્રીયમાં હોય, શૃંખલામાં હોય કે પાયરોસિલિકેટમાં હોય? તો મિત્રો આ જે છે એ સ્તરીય સિલિકેટમાં આ એકમ રહેલો છે. એટલે ઇજિપ્તિયન બ્લુ કદાચ આપણે જોયો ન હોય, સાંભળ્યો ન હોય, પણ ઋણ આયન એમાં એકમ કયો છે એનો, જે બરાબર ઋણ આયનનો એકમ કયો છે એના ઉપરથી આપણે ધારી શકીએ કે આ કયા પ્રકારનું સિલિકેટ છે? સ્તરીય સિલિકેટ છે, દ્વિપરિમાણીય સિલિકેટ છે. ઓકે, ચલો તો લાસ્ટ એમસીક્યુ પર જઈએ. છેલ્લો એમસીક્યુ કરીએ છીએ. CH3 બરાબર છે, એટલે આ થયો મિત્રો આપણો ડાયમિથાઇલ ડાઇક્લોરોસિલેન. આ થયો CH3SiCl3 મિથાઇલ ટ્રાઇક્લોરોસિલેનના જલ વિભાજનથી કયા સિલિકોન્સ પ્રાપ્ત થશે? તો તમે જોઈ શકો આમાં તમારે કોમન સેન્સ ચલાવવાની થશે કે Si સાથે 2 CH3
મિથાઇલ એટલે CH3 અને 2 Cl છે તો હાઇડ્રોલિસિસ થી 2 Cl ના 2 OH થઈ જશે બરાબર છે એટલે રેખીય અથવા તો શૃંખલાવાળો આપણને મળશે પણ જે બીજું આપણને આપ્યો છે એમાં અહીંયા એક જ મિથાઇલ ગ્રુપ છે એક જ CH3 ગ્રુપ છે અને એની આજુબાજુ 3 Cl છે Cl3 છે તો 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ થશે તો એ સાઇડ બાય સાઇડ તો લંબાશે પાછું ક્રોસ લિંકેજ પણ કરશે તો પહેલો જે છે તે આપણને શૃંખલા સિલિકેટ કે શૃંખલા પ્રકારનો પોલિમર રસ છે અને બીજું જે છે તે આપણને કયો પ્રકારનો ક્રોસ લિંકેજ પ્રકારનો આંતરબંધિત જેને કહીએ ક્રોસ લિંકેજ પ્રકારનો સિલિકોન્સ આપશે તો પહેલો શૃંખલા અનુક્રમે શૃંખલા અને ક્રોસ લિંક આ ફર્સ્ટ લિંક નહીં મિત્રો ક્રોસ લિંક ઓકે તો ક્રોસ લિંક તો આ ઓપ્શન સાચો થશે ક્રોસ લિંક અને શૃંખલા વાળો નહીં ઊંધો ઓપ્શન છે માત્ર શૃંખલા બી નહીં અને માત્ર ક્રોસ લિંક બી નહીં આના કારણે આપણને શૃંખલા સિલિકોન્સ મળશે અને આના કારણે આપણને ક્રોસ લિંકેજ સિલિકોન્સ પ્રાપ્ત થશે ઓકે તો આનો ઓપ્શન કયો વધારે સાચો છે આનો ઓપ્શન વધારે નહીં પણ પરફેક્ટલી સાચો એ જવાબ એનો એ થશે ઓકે મિત્રો તો અહીંયા આપણે સિલિકોન ઉપર આધારિત કેટલાક MCQ સોલ્વ કર્યા અને પછી મળીએ કે જેમાં આપણે ટીન અને લેડના MCQ કેટલાક સોલ્વ કરશું ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં